હવે સવારમાં તમે જાગશો એટલે દેવી ઉર્જાનો વીર વાયુ આ ધરતી ઉપર ઉતરશે. એ વીર વાયુની અંદર એવી તાકાત છે કે અમૃતયુક્ત વિચાર એમાં આવે છે. અમૃતયુક્ત વિચાર નિર્માણ થાય. 4 થી 5.5 કલાકમાં જ્યારે પણ અનુકૂળતા મળે ત્યારે જે દેવી દેવતાઓને માનતા હો એમનું અનુષ્ઠાન કરો. દિવસ કરતા આ સમય બહુ ઉત્તમ છે. સાંજના 6 થી રાત્રિના 9 વાગ્યાનો જે સમય છે એને રુદ્રકાલ કહેવાય. ત્યાર પછીનો જે રાત્રિના 9 થી 12 વાગ્યાનો જે સમય છે એને રાક્ષસ કાલ કહેવાય. એટલે આ સમયમાં ભગવાનનું ભજન ઓછું કરવું. હા, આ રાક્ષસ કાલને એક જ મિટાવે મહાદેવ. તેથી મહાદેવની પૂજા રાત્રે કરી શકાય. 8 પહર મહાદેવની થાય. ત્યાર પછી ગંધર્વ કાલ છે. એ રાત્રિના 12 થી રાત્રિના 3 વાગ્યા સુધી એ ગાંધર્વ કાલ છે. અને ત્યાર પછીનો જે કાળ છે રાત્રિના 4 વાગ્યાથી 4:30, 5:30, આ સમયગાળો જે છે 1.5 કલાકનો એ બ્રહ્મ મુહૂર્તનો સમય છે. દેવી ઉર્જા પૃથ્વી ઉપર આવે છે અને આપણને શક્તિ આપે છે. તેથી સૌએ પ્રયાસ કરીને ઓમનો નાદ કરતા રહેવું. ઓમ છે એ માનવના તમામ પ્રકારના તનના અને મનના રોગને મટાડનારો છે.